જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે સૂર્યોદય ઉગી ગયા છે. જોઈ લો તમે. આજ જરીક મોડું થઈ ગયું કેમ કે રાતે મોડું સુવામાં થઈ ગયું હતું અને અત્યારે કોફી પી લીધી છે. અરે બી કાઢવા માંડ્યા બેરલ માંથી કેમ કે આજે છે ને સેલું બેરલ છે અને વાવવાનું છે આ બાજુનું. રાતે પીવરાવતા હતા ક્યારે પી ગયા હતા 2 વાગે. બાકી હવે વાવણી કરવાનું છે. બાકી આજે નીકળી જવાનું છે. ચાલો અટાણી બી કાઢી લઈએ, બાસકા પર લઈએ, એવું બધું કામ કરવાનું છે. તો યાદ હેઠિયો ન થઈ ગયો તો યાદ વાવણું ચાલુ કરી દેવું કેમ કે અત્યારે પાસે લાઈટ નથી. બી તોરવાના છે ને તો મારા માઈસા ડ્રાઇવિંગ સીટ ઉપર ચડી ગયા કેમ કે કમ્પ્લીટ જ છે આટલું કોઈની ભરીને બીની નાસ્તો કરવા ગયા હતા. લાઈટ આવી જાય ને તો બી તોરવાના હતા. તો હવે લાઈટ નહીં આવે તો એ ચાલુ કરી દેવાનું છે. તો બાકી તો છે ને હવે તમે ટાઈમ લેટ એન્જોય કરો. બાકી કઈ ખોટી વાત નથી કરવી. તો બસ હવે છે ને બી તોરાઈ ગયા તો તોડતા હતી અને મારા માઈસાના ની ટીમ કામ કેતા હતા. બધાને મગજ ભરી ગયા નહીં, બધાને મગજ ભરી ગયા કેમ કે એકના કામમાં બધા ભેગા હોય ને એટલે કોણ કઈ કામ કે નહીં કઈ ખબર નથી પડતી. બપોરના 3:30 થઈ ગયા છે અને નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે અને મારા માઈસાની માંડવી છે ને જો આ ઘરના આંગણા સુધી છે ને વાવી દીધી. બીજી હવે 2-2.5 વીઘાની છે એ પછી વાવવાની છે કાલ કે પરમ દિવસે કેમ કે આમાં પાણી વારવાનું છે. લાઈટ આવી ગઈ તે અત્યારે જો પાણી કુંડામાં ચાલુ છે. મારા માઈસીને જો બધા સા પીવે ધ્રુવિકા બેન ને. હવે મારે નીકળવાનું છે ઘરે. તો હવે ભાગવાનું છે ને ત્યાં આ રીંગણી છે ને આ 2-3 વર્ષ છે. મારા માઈસાને હેઠ કેતા હતા તેઓ અમારા ઘર હાટું છે ને લઈ જવાનું છે. જો મારા માઈસી છે ને રોપ ઉપાડતા હતા. જો પાછા આમ ક્યાંક ગયા એટલે હું આ વિડીયો શૂટિંગ કરવા આવ્યો હતા. દરિયામાં છે ને રીંગણીના રોપ લઈ જવાના છે. મારા માઈસી છે ને રીંગણીના રોપ ઉપાડી દે આકડી. ઈ વારી કામ કરો. પાણી એવા હાટું નાખ્યું કેર ફૂકી જાય ત્યાં સુધી હુકાય નહીં. તો બસ હવે ગાડી ઉપર ચડી ગયો. થેલો કમ્પ્લીટ પાછળ બાંધી લીધો અને હાલો હવે આવી જાઓ માઈસી. હાલો માઈસા, ધ્રુવિકા બેન આવી જાઓ. હાલો ગોપી આવી જાઓ. તો હાલો હવે નીકળું ફુલરામાં. એકાદા 2 સિનેમેટિક શોટ એન્જોય કરો તો પૂગી જાઉં કેમ કે હવે બહુ વિડીયો શૂટિંગ નથી ઉતારવું. બહુ મોડું થઈ ગયું. 3:45 અહીં થઈ ગયા ને ફુલરામાં અહીંથી થાય 70 કિલોમીટર. હાલો હાલો ઉગી ગયો ઘેરે. મમ્મી જય માતાજી. સારું ને? તો ઘેર પૂગી ગયો અને હાલે કાઢા આગળ આવ્યો ને એટલે ઘડીક વાર મસ્તી કરી લીધી. પછી એકાદી 2 માર્યું ને તે હવે નીકળી ગયો કેમ કે છે ને ખંભે પૂગી જતો હતો. જો મારા મમ્મી કે લુગડા ભરી મૂક્યા અને તો અરણવી છે ને જો મોઢું હાથ પગ ધોઈ નાખ્યા અને અહીં બેઠો અને છે ને ગાડી લઈ લીધી લાખ કાકાની રમેશભાઈ અને એને શીખવા લઈ જાય. હવે કિના લઈ જાય ખબર છે? રીનાબેન, એ રીનાબેન આવે તો રીનાબેન ને છે ને ગાડી શીખવાડવા લઈ જાય રમેશભાઈ. તો જાય હવે. ઓલો કુતરો દો અલે બસ જો એને આ બાથરૂમ સુધી છે ને રાજુભાઈ બાથરૂમ છે ને ત્યાં સુધી લિમિટ છે. જો આ પાછો ઓરડી ગયો છે. જો આવે કાળા 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 અને મારો ભત્રીજો જો રમે ધૂળીભાઈ. કારે વિપુલભાઈ અહીંયા કૂડો લઈ જવાનો છે તે લઈ જાઉં અને રાતનો કૂતરો પાછળ આવતો હતો પણ એ હવે નહીં આવે. ગાડી હવે છે ને ઘેર મૂકી દીધી કેમ કે હાલ્યા તો મજા આવે ને. સારું ને વિપુલભાઈ? રામ રામ. અને આ અમારા વિજયભાઈ છે. વિજયભાઈ બહુ હમણો થાય આ એક ભાઈ નું પાટલું હાજુ છે ને જરીક તોડ નાખી કે ફેશન થઈ જાય ને એ વાત હાસી છે. બીજી બાજુ તોડ નાખો એટલે વાંધો નહીં થઈ જાય રેડી. ઓલું એ ગોઠણમાં લગાડી દે રેવા દે મસ્તી કીરમાં. તો બાકી તો છે ને અટાણે વિપુલભાઈ અહીંયા પૂગી ગયા અને હવે બધી જમવાનું બનાવવાનું છે. છોકરા તો જમાડી લીધા
પણ હવે બીજું કામ કરવા નહીં ને આખરી કરીએ કેમ કે હજી દી છે હજી વાર છે જમવાની. સારું ને કૃષ્ણ ભગવાન. હા હું તો જતા ને ભાઈ ખોટી કામ બે આંગળી યુસ્યુ કરે જતા હો જાવ. અને હા ભાઈ છે આપડા સબસ્ક્રાઈબર નહીં કે બકડિયાનું ખાલી તેલ છે એ માટે તમે ભજીયા જ નથી બનાવતા એમની બેઠા કામ બકડિયાને લઈને કામનું ભજીયા બનાવો પછી આગળ તમને બકડિયાને બધાને લેવું. આવી ગયા હતા અત્યારે વિપુલભાઈ ની વાડીએ. કેર જો મારી પાસે પાંદડા છે એની ત્યાં કથા ને માતાજીની બધું છે ને તો કેર ના પાંદડા લેવા આવ્યા હતા કેમ કે ગોર બાપાની કીકીમાં વિધિ કરવાની હોય તો બસ ભાઈઓનો જમાડવા પૂરો થઈ ગયો અને આમાં બધા પીરસતા હતા તો બધા જો જમવા બે એક જણ રહ્યા હવે. અને વિજયભાઈ હું તમે કેવા અર્જુન બાપુ જમવા ઓલા ટિફિન લેવા આવ્યા હતી ટિફિન ભરે છે બાપુ ટિફિન ભરે છે કાં તમે બીજું કઈક કીધું હતું કઈક ઓલે ઠેલીનું તમે નતા કેતા બાપુ બાપુ. અને અત્યારે અમે પીરસતા હતા અને છે ને જો હેઠે છે ને કથાના પ્રસાદ મોરવાનું કામ ચાલુ કરી દીધું બધા બે મિત્રો ફ્રી હતા અહીંયા કરી દીધું ચાલુ. બાપુ ત્યાં મૂક્યો તો વિજયભાઈ ની પાસે હેઠે હમણાં એક મૂક્યો તો કથાનો પ્રસાદ મોરવા માંડ્યા. છેલ્લે અમે બધા જમવા બેસી ગયા વિપુલભાઈ ને બધા. તો હવે છે ને હવે મેં થાળી લઈ લીધી અને જિગ્નેશભાઈ ઠેફલી ખબર આવે હવે હું મારી રીતે ખાઈ લઉં બીજું કઈ નથી. અને મારો મોહન કાકા વિરન કામ ડાયર પીરો એ એવા ખાઈ લે એ નથી ખાવું. હા મારે થાળી છે પછી ક્યાં વાંધો તો આ બધા ખાવા બેસી ગયા હતા હું અહીંયા જમી લઉં. આ ભાઈ ને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો પબજી ની. વિપુલભાઈ ત્યાંથી જમી કરીને પૂકી ગયા ડાયરેક્ટ અત્યારે માતાજીના મંદિરે અને માતાજીના તમે શાંતિપૂર્વક દર્શન કરી લઉં કેમ કે હમણાં દાદા દિવસ મેં પણ દર્શન નતા કર્યા તમે પણ કરી લો. અને કોક ભાઈ જો ટ્રક નો ફોટો ચડાવી ગયો તો એને પછી છે ને હું પતરા ઉપર ચડાવી દઉં હું તો બાકી હાલો હું દર્શન કરી લઉં. અને અત્યારે છે ને મંદિરે કઈ કામ કરવાનું નથી કેમ કે ઝાડવા પીવડાવવા નહીં છે ને તો એ પી રહીશું બાકી તો બીજું કઈ કામ નથી કરવાનું. આમાં બધા આવી ગયા હતા ગિરીશ બાપુ આવી ગયા હતા બાપુ નારાયણ. અને આ ભાઈ કાલે બાટવા ભાગી જશે તારે ક્યાં કાલે જુનાગઢ ભાગી જવાનું છે. અને બાપુને હમણાં બે દિવસમાં છે ને પાછું ભાઈ ચાલુ કરે છે ભણવાનું. કોંગ્રેચ્યુલેશન. હવે ધ્યાન દીજો કામ કરવું લ્યો. તારે કામ હતું પાસ થઈ ગયું 12મું. હા ક્યાં જવાનું છે હવે જુનાગઢ કેમાં કોલેજ કરવા જવાનું છે હવે. તો બાકી તમે છે ને બાકી હવે કઈ લાંબી વાત નથી કરવી. ફ્રીજ રિપેર કરવાનું છે આમાં કમ્પ્રેસર ને હું જરીક બધું ફેલ થઈ ગયું હતું રિપેરિંગમાં કામ ચાલુ છે તો એ હમણાં રિપેર થઈ જાય. તો બાકી તો હવે કઈ નહીં હવે આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ. તો વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.